દેશની રાજધાની દિલ્હીમાં થયેલ એક યુવતીના બળાત્કારની ઘટનાને પગલે દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યો છે અને હવે આ વિરોધમાં ફિલ્મ અભિનેત્રી મુગ્ધા ગોડસે પણ જોડાઈ ગઈ છે। એક ફેશન શોમાં ભાગ લેવા માટે સુરત પહોંચેલ મુગ્ધાએ બળાત્કારના પ્રકરણમાં લોકોને એકજૂથ થઈને પોતાનો અધિકાર મેળવવા માટે ઊભા થવા તેમજ મુખ્યમંત્રી મોદીને ફરી એકવાર સત્તામાં આવવા બદલ શુભેચ્છાઓ આપી હતી। મુગ્ધાએ કહ્યું કે મોદી તેના મનપસંદ નેતા છે। છેલ્લા કેટલાક દિવસથી દિલ્હીમાં ગેંગરેપના આરોપીઓને ફાંસી આપવાની માંગથી વિરોધ પ્રદર્શનમાં બોલિવૂડનું સમર્થન દેખાઈ રહ્યું છે। ગત રાત્રે સુરતમાં આયોજિત એક ફેશન શોમાં ભાગ લેવા પહોંચેલી મોડેલ અને અભિનેત્રી મુગ્ધા ગોડસેએ બળાત્કાર વિરુદ્ધ દેશમાં સખત કાયદો બનાવવાની માંગ કરતા દિલ્હીમાં થયેલ પ્રદર્શનકારીઓ પરના લાઠીચાર્જની ઘટનાને વખોડી કાઢતા ન્યાય માટે લોકોને આગળ આવવાનું જણાવ્યું હતું। ત્યાં જ ગુજરાત પહોંચેલી મુગ્ધાએ અહીંના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની તારીફ કરતા તેઓને ફરી સત્તા હાસિલ કરવા બદલ શુભેચ્છાઓ આપી હતી। देखिए वह बहुत ही डिस्टर्बिंग है और मेरी एक दरख्वास्त है गवर्नमेंट से कि हमसे आके बातें करें एंड हमें बताएं कि क्या, बिकॉज आई बीन सीइंग इन द न्यूज़पेपर्स दैट protesters have been not treating well. I tweeted about it. It's a completely different issue from what I'm doing right now, but I think we need to stand up and definitely be all together and stand for our rights here.